હિન્દુ ધર્મના 4 ધામોમાંથી એક ઓડિશાના પુરીમાં આવેલું જગન્નાથ મંદિર છે. જગન્નાથ મંદિર ઘણી આધ્યાત્મિક પ્રવૃત્તિઓ, રહસ્યમય ઘટનાઓ અને ઘણા અલૌકિક અનુભવોનું કેન્દ્ર છે. આ મંદિરના ઘણા રહસ્યો હજુ પણ લોકોને આશ્ચર્યચકિત કરે છે, જેમાંથી એક મંદિરની સીડીઓનું રહસ્ય છે. જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે જ્યારે કોઈ મંદિરમાં પ્રવેશ કરે છે, ત્યારે તેને 22 સીડીઓ ચઢવી પડે છે. આ 22 સીડીઓમાંથી ત્રીજા પગથિયા સાથે ઘણા રહસ્યો અને વાર્તાઓ જોડાયેલી છે. ચાલો જાણીએ કે ભક્તો આ સીડી પર પગ કેમ નથી મૂકતા. દંતકથા અનુસાર, પ્રાચીન સમયમાં લોકો ભગવાન જગન્નાથના દર્શન કરીને પાપોથી મુક્ત થવા લાગ્યા હતા. આ જોઈને યમરાજ ભગવાન જગન્નાથ પાસે પહોંચ્યા અને કહ્યું, પ્રભુ, તમે પાપોથી મુક્ત થવાનો આ ખૂબ જ સરળ રસ્તો જણાવ્યો છે. લોકો તમારા દર્શન કરીને ખૂબ જ સરળતાથી પાપોથી મુક્ત થવા લાગ્યા છે. જેના કારણે હવે કોઈ યમલોકમાં આવતું નથી. યમરાજ પાસેથી આ સાંભળીને ભગવાન જગન્નાથે કહ્યું કે, તમારે મંદિરના મુખ્ય દરવાજાના ત્રીજા પગથિયા પર તમારું સ્થાન લેવું જોઈએ. તે યમશિલા તરીકે ઓળખાશે. મારા દર્શન પછી જે કોઈ તે ખડક પર પગ મૂકશે, તેના બધા ગુણો નષ્ટ થઈ જશે અને તેણે યમલોક જવું પડશે. એટલા માટે ભક્તો આ સીડી પર પગ મૂકવાનું ટાળે છે. જો વિડિયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો.